દ્વારકાધીશ કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી। તો સવારના લગભગ કેટલા પોણા 9 જેવું થયું કારજ પોણા 9 જેવું થયું। તો હાલો રાજવીને છે ને તમને પહેલા તો જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કહી દઈએ। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। હું તૈયાર થઈ ગયો। આજે જાણ છે કુતિયાને કારણ કે નવોદયના કાગળિયા કરવાનું છે એટલે બરાબર છે। તો જો અમારે રાજવીને છે ને નવોદયનું ફોર્મ ભરવાનું છે ને એક્ઝામનું। તો એને કાગળિયા કરવાના છે બધા બાપાના સોગંદનામા કરીને મારો જાતિનો દાખલો કઢાવવાનો છે અને પછી મારો સોગંદનામું કરીને આપણે રાજવીના ને એના જાતિના દાખલા કઢાવવાના છે। તો તૈયાર થઈ ગયા બધા, પોણા 9 જેવો ટાઈમ થયો। કોઈ ઉતાવળ નથી, 10 વાગ્યાથી નીકળ્યું ને પોણા 10 ને એમ તો 9:30 ને ઓલા ભાઈ 10:30 ને એમ બધા આવે એટલે કાગળિયા બધા કમ્પ્લીટ કરીને લગભગ તો બપોર થાય હતા પાછા આવતા રહ્યો આપણે। અને માંડવી પાણી ચાલુ જ છે, આવો વરસાદી માહોલ છે પણ હજી કઈ રદ્દી દેખાતી નથી કે વરસાદ થઈ જાય એવો। ચાલો આપણે બધા તૈયાર થઈ ગયા, નીતે તૈયાર થાય ને બાપા લગભગ તો કમ્પ્લીટ થઈને 8 વાગ્યાના બેઠા। હાલો બાપા અને મીત બે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તો કાગળિયા બધા ઓલરેડી તૈયાર જ રાખ્યા, એ બે રેડી થઈ જાય પછી આપણે થોડીક વાર પછી નીકળીએ, બરોબર ને રાજુ? તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા ન્યૂ વ્લોગમાં। અત્યારે જો અમે તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા હવામાં, કારણ કે અમારે જવાનું છે કુતિયાણા જાતિના દાખલો કઢાવવાનો છે। અને જો આજ તો કંઈક આ મોસમ મસ્ત છે ને, તમને બતાવજો આગળ ચાલ્યો કેવું મસ્તનું મોસમ છે। જો આ બાજુ બહુ મસ્ત, હાલો હવે આપણા દાદા હારે મુલાકાત કરી લઈએ, કારણ કે એના વિના તો વ્લોગ હાવ સુનો લાગે છે। ચલો જય દ્વારકાધીશ। તમે આવશો ને તો હું જાય, રાજવીન જાહે, મારા પપ્પા જાહે અને મારા દાદા જાહે, અને અમારે લગભગ જાતિનો દાખલો કઢાવવાનો છે કા પપ્પા? ઓલરેડી અહીંયા બાપાએ જો એનો જૂનો જાણીતો દોસ્તારને ભેગો કરી લીધો કા શીશો જાણીતો તારો છે ને કા બાપાની બોટલ તો બીજી છે તો મારો આજે બાપા કા બાપા વરસાદ આવી જાય કે શું થાય? આ રહ્યું આમ અંધારું જો ને આવી જાય મને તેવું લાગે। હા અહીંયા તૈયાર થઈ ગયો, ક્યાં માં ફાઇલ છે ઉડી જાય ની। હાલો નીકળવું ને બાપા કુતિયાણે જવા માટે, આ ટાઈમ થઈ ગયો। હવે તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને હવે જાય છે અમે કુતિયાણે। ટોમી બેઠો નવો હે ને એટલે થોડોક બેસે પણ બહુ વાંધો નથી। હે ટોમી જો ભાગે હે બે બહુ, પણ કોક અજાણ્યું હોય ને એટલે ભહે। અત્યારે અમારા સામું તો બે છે, બાકી અજાણ્યું આવે ને એટલે ભહે કા મમ્મી? હા જય શ્રી કૃષ્ણ। હા હા આપણે અમારાથી તો બે છે, બાકી અજાણ્યું આવે એટલે હાવ આમ ફાડી નાખે કા મમ્મી? હા હા તો આજ મેં આવી જાય મમ્મી, એને કદાચ ખબર હોય કે આવતો નથી, પૂછવું જ પડે ને। જો હમણાં અંધારો ને
આવી જા આજ તો આવી જા કાયરા મે નો આવે માગતા હોય કૂતરા નો પડે એવું કહેતા હોય આ હાસું પડ્યું હવે ઓહો હાલો તો આપણે જઈએ. હાલો હવે જઈએ અમે કુતિયાને તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે કુતિયાણા માટે નીકળી ગયા અને જો રસ્તા ઊભા હતા ને તો મેં કીધું એક થોડુંક વિડીયો શૂટ કરી લઉં પણ તમે બધા વિચારતા આવ્યો કે આ મિત ને પપ્પા બે જ કેમ છે પણ તો એ તમારે છે ને ભૂલ છે. અમે એક વાર તો સવારે તમને કીધું હતું કે રાજવીન ને બાપા ને મિત ને અમે બધા જવાના તો એ સાચું એ છે. એક વાર તમે કુતિયાણા ચા પીએ બધા કે બાપા આવ્યા હતા રાજવીન આવ્યા બાપા રાજવીન હું ને મિત ને બધા ગયા હતા પણ ખાલી એક કાગળ હાટું છે ને અમારે પાછો ધક્કો થયો ને કાગળ લેવાનો તો દેવડાથી કાગળ લઈ અને પાછા ગયા ઘરે અને બપોરનો ટાઈમ હતો તે જમી અને પાછા હું મિત નીકળી ગયા. ખાલી એક કાગળ આપણે દેવડા બંગલે લેવા જવાનું બંગલે એટલે કે આપણે દેવડા હાઈસ્કૂલે લેવા જવાનો હતો તો એ લઈ આવ્યા ને હવે પાછું જવાનું છે કુતિયાણી એક કાગળ જોઈન કરી અને પછી જવાનું મામલતદાર એ આપી અને એ 2 ધક્કામાં ખાલી એક અમારે જાતિનો દાખલો નીકળીએ અને પછી વળી બીજી પ્રોસેસ ચાલુ કરવાના આપણે વેરા પહોંચ ને લાઇટ બિલ ને બધું પાછું નવેથી ભેગું કરી અને આપણે કૂપન આ તે બધું ભેગું કરીને પાછું લેવાનું છે આપણે આવકનો દાખલો એટલે અટાણે તો લગભગ 12:30 જેવું થઈ ગયું. હવે આપણે નીકળ્યું ને હા નીકળી વાહ હુરાપુરા દાદાનું મંદિર છે જો અને આપણે અટાણે થઈ અહીંયા હુરાપુરા દાદાનું મંદિર છે. હાલો છે ને આપણે નીકળીએ ખોટું મોડું નથી કરવું અને 10 થી 12 તો થઈ ગયા હજી આપણે 5 કિલોમીટર જવાનું ખબર નહીં પડે તો તમે કન્ટિન્યુ હવે બન્યા રહ્યો. ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા અને આપણે તાલુકા પંચાયતમાં આપી આવ્યા. હવે કાલ પાછું એને જાતિનો દાખલો કાલે એને લેવાનું કીધું છે તો બધું કામ પતાવી લીધું. કાલે 11 વાગે અત્યારે તો વણાલા ખાવા નહીં અમે કાલની રાજવીનની હતી ને વણેલા પહેલાં તો છે ને અહીંયા વણેલા બને અમારા રાજવીનભાઈના ગરમા ગરમ વણેલા બને. હાલો વણેલા બની જાય ને પછી આપણે રાજવીનને વહેલા પુગાડી દઈએ. કાલે હવે પાછું આવવાનું છે ને તમારે હવે કાલે આપણે કુતિયાણાની બજારમાં અહીંયા છે કુતિયાણાનું બસ સ્ટેન્ડ. તો અમે કુતિયાણાથી આવી ગયા હું મેં પાછા ગયા હતા રાજવીન ને બાપાને તો મૂકી ગયા હતા અને બપોરા પાણી કરી ગયા હતા ઘરે પણ હું મેં ગયા હતા તો અમે કેટલા લગભગ 4:30 થઈ ગયા 4:30 4:30 થઈ ગયા ઘરે આવ્યા નતા અને હજી કાલ પાછો ધક્કો રહી ગયો તો અલગ કાલ 11 વાગે જવાનું કીધું. આપણે જાતિનો દાખલો એ કે આપણે ડોક્યુમેન્ટ બધા જમા કરી આવ્યા કુતિયાણા તાલુકા પંચાયતની ઓફિસ છે અને હવે સવારે 11 વાગે આવજો તમને એક જાતિનો દાખલો મળી જાય. આવકના દાખલા અને બીજા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી લીધા. કાલ હવે જાતિનો દાખલો આવે ને પછી આપણે બધા રાજવીનનું ફોર્મ ભરાય હજી કાલ 11 સાડા 11 અને કુતિયાણા ગયા હતા તો આજ તો ત્યાં જો ઓલું કે શું આ કઈ સેવા હતી હા ફ્રી રોપા વિતરણ વૃક્ષ વિતરણ ને ફ્રી રોપા વિતરણ હતું ને ત્યાં એક ઝાડવું લઈ આવ્યો તો એને વાવી દઈ. મિતને જા આમ હેઠું રાખ મિતને જા આ વધારે ગમ્યું હતું એટલે મેં આ લઈ લીધું. હા ઓલું વ્હાઈટ કા ઝાડવું કહેવાય નહીં છે આ હેઠું રાખ. મિતને આ ગમ્યું હતું ને કે આ લેવું મેં કીધું વાંધો નહીં. રાજવીન હા આવું છે ને રાજવીન ને બાપા ને મિત ને હું ને બધા હામટા હતા ને હું મિત બે હોત ને તો 3-4 ઝાડવા લઈ લેત પણ આ એક લઈ આવ્યો તો હાલો આપણે છે ને હા એક તો લઈ આવ્યો. ઝાડમાં હોય એટલે મારો ને મિતનો જીવ રહે જ નહીં ધરાર લેવાય જ જાય. જો આપણે કેવા ઝાડવા બધા મસ્તીને વાવી દીધા. કઈ ઝાડવા નથી બાકી આપણે બધા કલરના ગુલાબ અહીંયા યલો કલરનું છે આ છે એ વ્હાઈટ કલરનું છે તમને તો ત્યાં જઈને જ બતાવી દઉં. આ એક મસ્તીનું વ્હાઈટ કલરનું છે અને હજી એક રેડ કલરનું છે મરૂન કલરનું છે. મરૂન છે ને એમાં ફૂલ નથી આ રેડ જેવું એક છે ને એમાં આ ફૂલ દેખાય.
તો હાલો હવે છે ને અમે વાવી દઈએ ઝાડમાં પહેલાં તો ઝાડવા ને એક જ રોપતો છે વાવી આવીએ આપણે. હવે તો આ રોપડો વાવવા હાટું છે ને ખાડો કમ્પ્લીટ કરી દીધો અમે અને હવે મીત વાવી દઈએ. જગ્યા તો ઓછી નથી, આપણે ગમે ત્યાં વાવી દેવાનું. એવું રેડી જ હોય ને, બીજું શું હોય. થોડી વાર દેવા. ના ના એ નહીં, ત્યાંની ધૂળ જ ફરતી વારી દે ને. આમ હરખું આમ હરખું ઊભું કરી રાખ દે ઝાડવું. આડું ત્રાહું થઈ ગયું. એ બાજુ નહીં, આ બાજુ થોડુંક કરવા માંગે. હા હરખું ઊભું કરીને બસ હવે થોડી ભર દે ફરતી, પછી પાણી આપી દઈ. આપણે વૃક્ષ રોપી દીધું અને 6 જેવો ટાઈમે થઈ ગયો. તો હવે આપણે છે ને પાછા મળીએ હવે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને હવે મિતે કહી દઈએ બધાને જય દ્વારકાધીશ. પછી હવે એને થોડુંક લેસન કરવાનું છે. કાલ નિશાળ ભેગા થશે ને હવે તો, એટલે થોડુંક લેસન એ કરી લે. અને મારે થોડુંક કામ છે, ભેહુંને પાવ્યું ને એવું બધું એના મોટું કરવાનું છે, તો હું અહીંયા કરી લઉં. તો હાલો હવે છે ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. ચાલો હવે મિત્રો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.